મકરપુરા જીઆઈડીસીની વર્મા એન્જિનિયરિંગમાં તસ્કરો ટેમ્પોમાં આવેલા 4 શખ્સો 3 લાખની કિંમતી પ્લેટો ચોરી ગયા। વડોદરા શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા મકરપુરા જીઆઈડીસીમાં તસ્કરોએ ખાતર પાડીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પડકાર ફેંક્યો છે। મકરપુરા જીઆઈડીસીમાં આવેલી વર્મા એન્જિનિયરિંગ નામની કંપનીને નિશાન બનાવી તસ્કરોએ આશરે 3 લાખ રૂપિયાની કિંમતની સ્ટેનલેસ સ્ટીલની કિંમતી પ્લેટોની ચોરી કરી ગયા છે। 20 ડિસેમ્બરના રોજ બનેલી આ ઘટનાને પગલે સમગ્ર ઔદ્યોગિક વસાહતમાં સંચાલકોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાની વિગતો મુજબ 20 ડિસેમ્બરની મધ્યરાત્રિએ એક માલવાહક વાહન ટેમ્પોમાં સવાર થઈને 4 તસ્કરો કંપનીના પરિસરમાં પ્રવેશ્યા હતા। તસ્કરોએ અત્યંત વ્યવસ્થિત રીતે ભારે વજન ધરાવતી સ્ટીલની પ્લેટો વાહનમાં ભરી હતી અને પળવારમાં ત્યાંથી પલાયન થઈ ગયા હતા। ચોરીની આ સમગ્ર હરકત કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ફૂટેજમાં તસ્કરોની શંકાસ્પદ હિલચાલ અને વાહનોનો ઉપયોગ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, જેના આધારે પોલીસે આરોપીઓની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે। કંપનીના માલિકે આ અંગે માંજલપુર પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને ટેમ્પોના નંબરના આધારે તપાસ શરૂ કરી છે। મકરપુરા જીઆઈડીસીમાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ચોરીમાં કોઈ જાણભેદુ ટોળકી સામેલ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી। હાલમાં અલગ અલગ ટુકડીઓ બનાવીને તસ્કરોને ઝડપી પાડવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે।